નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જૂનાગઢ માંગરોળમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના નેજા હેઠળ ઐતિહાસિક શોભાયાત્રા યોજી શ્રી રામ નવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી। વિશાળ સંખ્યામાં લોકોની સાથે વિવિધ જ્ઞાતિ મંડળો અને વિવિધ સંગઠનો દ્વારા તૈયાર કરેલ કલાત્મક આકર્ષક ફ્લોટ્સ તેમજ કેસરિયા સાફામાં સજ્જ ભગવા ધ્વજોની સાથે રામ ભક્તો જય જય શ્રી રામના નારાઓની સાથે ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા। માંગરોળની શોભાયાત્રામાં જિલ્લાભરની સૌથી વિશાળ અને સૌથી લાંબા રૂટની ઐતિહાસિક શોભાયાત્રા બની હતી। શોભાયાત્રામાં શ્રી રામધૂન મંદિર બહારકોટથી પ્રસ્થાન થઈ શહેરના મુખ્ય માર્ગો પર પસાર થતા ધર્મપ્રેમી લોકો પુષ્પવર્ષાથી સ્વાગત કર્યું હતું। દરેક રૂટ ઉપર શરબત, આઈસ્ક્રીમ, છાશ અને ઠંડુ પાણી પીવડાવવાની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। શ્રી રામ આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો જન્મોત્સવ એટલે કે રામનવમી ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી, જેમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના નેજા હેઠળ દર વર્ષની જેમ શોભાયાત્રા નીકળે છે તે આ વર્ષે પણ ખૂબ જ ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર કાઢવામાં આવી। ત્યારે આ વર્ષે લોકોમાં પણ ખૂબ જ ઉત્સાહ છે, કારણ કે વર્ષોની જે પ્રતીક્ષા બાદ અયોધ્યામાં જે ભગવાન શ્રી રામની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે, ત્યારે લોકોને પણ આ વખતે અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે ને તેમાં પણ જે મોટી સંખ્યામાં લોકો જોડાયા, અલગ અલગ સંગઠનો જે કલાત્મક પ્લોટ સાથે જોડાયા હતા તેમનું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આભાર માનવામાં આવે છે ને જે ખાસ કરીને જે પોલીસ બંદોબસ્ત સુંદર આજે આપવામાં આવ્યું તે સંદર્ભે પણ સમગ્ર પોલીસ સ્ટાફનું પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે।